તારીખ 14 અને 15 તારીખના મધરાત્રિએ ગારિયાધાર ખાતે આવેલી ફોનઝોન નામની એક દુકાન છે. એ દુકાન છે એનું શટર તોડી અને તેમાંથી કુલ 24 મોબાઈલ, જેમાં ઓપ્પો, વિવો, રેડમી, એમઆઈના અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન, 18,500 જેટલી સાથે જે રાઉટર અને પાવર સપ્લાયની સ્વિચ, એમ કરીને કુલ 6,28,000 રૂપિયાની આસપાસનો મુદ્દામાલ જે છે એની ઈસમ દ્વારા ચોરી કરવામાં આવેલી હતી. સદર બનાવના પગલે ગારિયાધાર પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી રબારી તેમજ તેમના સ્ટાફ દ્વારા આરોપીને પકડવા માટે અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ તેમજ એ લોકોના સીડીઆર લોકેશન, લાઈવ લોકેશન વગેરે લઈ અને આરોપી જે છે તેની ધરપકડ કરવામાં આવી છે. અને આરોપી પાસેથી જે માતબર કુલ જે મુદ્દામાલ ગયો હતો તે મુજબના 24 મોબાઈલ જે છે રિકવર કરવામાં આવે છે, તેમજ 18,500 રૂપિયા છે તે રિકવર કરવામાં આવેલ છે. આ કામમાં આરોપી છે એ મુકેશ કુમાર ઉર્ફે પોપટભાઈ દામજીભાઈ ચૌહાણ, કે જેઓ પરવડીના રહેવાસી છે ગારિયાધાર તાલુકાના, તથા બીજા આરોપી છે એમના સગા બનેવી થાય છે કે જેમનું નામ છે જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ આતુભાઈ પરમાર, કે જેઓ જીવાપરા તાલુકા પાલગઢના રહેવાસી છે. બંને આરોપીને હસ્તગત કરી અને ધરપકડ કરી લેવામાં આવેલ છે. અને આગળની તપાસ જે છે એ ગારિયાધાર પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી રબારી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહેલ છે.